હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, રશિયા સહિતના દેશ પાસેથી રફ ઇમ્પોર્ટ કરે છે. સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઇમ્પોર્ટ કરે છે. આ સોન રફ પર પણ પોલિશ ડાયમંડ જેમ 5% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે છે, જે ઘટાડીને રફની જેમ જ 0.25% કરવા ડાયમંડ એસોસિએશને સરકાર પાસે માંગ કરી હતી. સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરિયલ. આ રફને સોન રફ કહેવામાં આવે છે. જો કે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે, કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલિશ ડાયમંડ સાથેની જ ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે. જો કે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો 5% ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે, પરંતુ ઇઝરાયલ જેવા દેશમાં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફમાંથી જે કટિંગ થયેલી રફ નીકળે તેને સોન રફ કહેવામાં આવે છે. જો કે આ સોન રફમાંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઇઝનો હીરો તૈયાર કરવામાં આવે છે, જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય છે. પરંતુ હકીકત એવી છે કે સોન રફને ભારતમાં લાવવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે સરકાર પોલિશ ડાયમંડ પર જે 5% ડ્યુટી લગાવી છે તે જ સરકારની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે. આ સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી શકે તેમ છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ આ મામલે ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી હતી, કેમ કે પોલિશ હીરાનો ઇમ્પોર્ટ 5% છે સામે રફનો ઇમ્પોર્ટ 0.25% છે, જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે 5% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 0.25% કરી આપે તેવી માંગ કરી હતી. मैं गौरव सेठी, उप प्रमुख सूरत डायमंड एसोसिएशन। सोन डायमंड को लेके जो कारखानेदार मुश्किलें का सामना कर रहे हैं, उसमें उनके सामने सबसे बड़ी चुनौती यह है कि एंटवर्प और इज़राइल में जो कारखाने हैं वो रफ़ को काटने के बाद जो काम का हीरा होता है उसको वो बना लेते हैं, बाकी कटी हुई रफ़ को वो बेच देते हैं और भारत के जो हीरा मैन्युफैक्चरर्स हैं वो उसको ख़रीद के इंपोर्ट करते हैं. तो सरकार जो है, सरकार का जो नियम है उस हिसाब से वो उसको तैयार हीरा मान के 5% उस पर इम्पोर्ट ड्यूटी लगा रहे हैं, जबकि वो कटी हुई रफ़ है और वो जो है 0.25% ड्यूटी के अंतर्गत इम्पोर्ट होनी चाहिए. तो इससे कारखानेदारों को बहुत ज़्यादा मुश्किल हो रही है, क्योंकि 5% अगर वो रफ़ पे ड्यूटी देते हैं तो तैयार होने के बाद वो करीब 15% उसकी लागत चढ़ जाएगी. तो उनके लिए माल बनाना और बेचना दोनों ही पॉसिबल नहीं है. तो काफ़ी कारखानेदारों को ये दिक्कत आ रही है और काफ़ी कारखानेदारों ने इज़राइल में माल ख़रीद के रखा हुआ है, वो इसी डर से इंपोर्ट नहीं कर पा रहे हैं और उनको यहाँ पे रफ़ की शॉर्टेज भी हो रही है. तो सरकार से एसोसिएशन ने रजूआत करी है कि वो इसको रफ़ का हिस्सा मान के 0.25% ड्यूटी लगाएं और हीरा व्यापारियों को और कारखानेदारों को जो दिक्कत हो रही है वो ख़त्म हो. હું જગદીશ કુંડ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. હમણાં થોડા સમયથી જે અમારે રફ ડાયમંડ ઇમ્પોર્ટ થાય છે તેમાં એક સોન ડાયમંડ પણ આવે છે. એ ખરેખર તો રફ ડાયમંડનો જ પાર્ટ છે. દુનિયાના દેશોમાં જે પોઇન્ટેડ હીરાના મેન્યુફેક્ચર થાય છે, કારખાનાઓ ચાલે છે, એને વધારાનો પાર્ટ એ કર્ફિંગ કરી નાખે છે અને એ લોકો ત્યાંના માર્કેટમાં વેચતા હોય. તો એના પર અત્યારે જે 5% ડ્યુટી લગાવવામાં આવી છે એ એકદમ ગેરવ્યાજબી છે, કારણ કે રફ ડાયમંડની અંદર 0.25% ડ્યુટી લાગતી હોય છે. ત્યારે એ લોકોની એવી સમજણ છે કે આ પોલિશ ડાયમંડ છે અથવા બ્રોકન છે, પણ ખરેખર એ પોલિશ ડાયમંડ નથી, બ્રોકન નથી. એક એ કર્ફિંગ છે અને વેસ્ટેજ અથવા બાય પ્રોડક્ટનો માલ છે રફ ડાયમંડનો. એટલે એના પર જો 5% ડ્યુટી લેવામાં આવે તો એવરેજલી તૈયાર પોલિશિંગ 15 થી 16% એને કોસ્ટમાં મોંઘું પડે. તો એ સામાન્ય કારખાનેદાર કે મેન્યુફેક્ચરને પહોંચાય નહીં. માટે એ ડ્યુટી રદ કરવામાં આવે અને રફ ડાયમંડ પર જે ડ્યુટી લાગે છે 0.25, એ ડ્યુટી સોન ડાયમંડ પર લાગે એવી અમારી માંગ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.